મિત્રો, હું 19 વર્ષનો છું અને દેખાવમાં પણ સારો છું. જ્યારે હું કોલેજમાં હતો એ દિવસોમાં શિયાળાની ઋતુ ચાલી રહી હતી. મને ઘરે કંટાળો આવતો હતો, તેથી મેં મારા મામાના ઘરે જવાનું આયોજન કર્યું. મારા મામા ગામમાં રહે છે. હું 2 દિવસ પછી મારા મામાના ઘરે પહોંચ્યો. મારા મામાના ઘરમાં મારા મામા, મામી ને તેઓના 2 બાળકો છે. મારી મમ્મી લગભગ 36 વર્ષની છે અને મારી મામીનું શરીર ભરાવદાર છે, એટલે એ ખૂબ જ સુંદર લાગે છે. મારા મામાની ઉંમર 40 વર્ષની હતી અને મારા મામા ખેતીકામ કરતા હતા અને દેખાવમાં ઠીકઠાક હતા. જ્યારે મારા મામી એક રૂપસુંદરી હતા. એને જોઈને કોઈ એમ ના કહે કે તે 36 વર્ષના હશે. એક દિવસ બંને બાળકો સ્કૂલે ગયા હતા અને મારા મામા ખેતરે ગયા હતા અને મામી બહાર બનાવેલા બાથરૂમના સ્નાન કરી રહ્યા હતા. મામી નાહવાનો સાબુ ભૂલી ગયા હતા, એટલે મામીએ મને નાહવાનો સાબુ લાવવા કહ્યું. હું નાહવાનો સાબુ લઈને મારા મામી પાસે ગયો. જ્યારે મેં મારા મામીને જોયા ત્યારે હું સંપૂર્ણપણે ચોંકી ગયો, કારણ કે મામીએ તેના શરીરને પાણીથી પલાવ્યું હતું. મામીનું આખું શરીર ભીનું હતું. આ દ્રશ્ય જોઈને હું મામીને થોડી વાર આમ જ જોતો રહ્યો. પછી મામી મારી સામે જોઈને બોલ્યા, "શું થયું?" ત્યારે હું એકદમ ડરી ગયો અને મામીને જવાબ આપ્યો કે કંઈ નહીં. ત્યારે મામી મારી સામે હસતા હસતા કહ્યું કે શું કરે, ક્યારે તે મને જોઈ નથી. ત્યારે હું પણ હવે સમજી ગયો કે મામીને ખોટું નથી લાગ્યું અને મારી સાથે મજાક કરે છે. એટલે મેં એને જવાબ આપ્યો કે જોઈ તો છે, પણ તમારા જેવી કોઈ સુંદર છોકરી નથી જોઈ. પછી મેં મામીને સાબુ આપ્યો. ત્યારે મામીએ મારી સામે જોઈને કહ્યું કે મારી પીઠ ઉપર સાબુ લગાવી દે, અને હું તેની પીઠ ઉપર સાબુ લગાવવા લાગ્યો. સાબુ લગાવતી વખતે મારા હાથમાં કંઈક થતું હતું. મારી હાલત જોઈને મારા મામી સમજી ગયા કે મને કંઈક તકલીફ છે, એટલે મારી સામે જોઈને હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે છોકરા તૈયાર છે. પછી તેમણે બાથરૂમનો ફુવારો પકડીને ચાલુ કરી દીધો. અને મિત્રો, પછી એ ઠંડીમાં શું થયું તે હું તમને મારા બીજા ભાગમાં જણાવીશ. વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.